નાસિર ખાન 168-84 વિધાનસભામાં આવેલ ઊન વિસ્તાર, જેમાં 6000થી વધારે નામોની 7 નંબરની વાંધા અરજીઓ મૂકવામાં આવી છે. આ વાંધા અરજીઓ કોના દ્વારા મૂકવામાં આવી છે? એમાં ખાસ કરીને ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ હોય કે ભાજપના કોર્પોરેટર હોય, એમના નામો સૌથી વધારે આગળ આવી રહ્યા છે. આ કલેક્ટરશ્રીને મળીને અમે એક જ વાત કરી છે કે જે પણ આ ષડયંત્ર કરનાર વ્યક્તિ છે એના ઉપર કાયદેકીય તપાસ કરી અને કાયદેકીય કાર્યવાહી કરવી જોઈએ. કેમ કે મુસ્લિમ સમાજ એકદમ હલકું સમાજ નથી કે તમે એને ટાર્ગેટ કરીને તમે એને નામોમાંથી બાકાત કરી દો છો. 1 લાખની ઉપર સુરત જિલ્લામાં 1 લાખની ઉપર નામો કપાઈ ગયા છે. એની વાંધા અરજીઓ અત્યાર સુધીમાં આવી ગઈ છે અને હજુ ચાલુ જ છે, એ બંધ થઈ નથી. અને કલેક્ટરશ્રી અને ઇલેક્શન કમિશન દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવતી નથી કે ભાઈ આ નામો કપાઈ જશે, નહીં કપાશે, એનું શું થશે. અને પબ્લિક બચારી ડરના માહોલમાં જીવી રહી છે. એસઆઈઆર પ્રક્રિયામાં જે લોકોએ ભાગ લીધો છે, ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે અને એના પછી એક ડ્રાફ્ટ યાદી આવે છે. ડ્રાફ્ટ યાદીમાં બી પોતાના બધાના નામ આવે છે. એના પછી પણ કોઈ ક્વેરી આવે છે તો ક્વેરી પછી પણ નોટિસો આપવામાં આવી છે. એના પછી પણ લોકોએ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે અને એના પછી આ ભાજપ દ્વારા એક ષડયંત્ર રચીને આ એક 7 નંબરના જે ફોર્મોની જે વાંધા અરજીઓ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે. એટલે કલેક્ટરશ્રીને અમારી માંગણી એ જ હતી કે તાત્કાલિક ધોરણે આની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ જે 7 નંબરના ફોર્મ ભરવામાં આવે છે એના વિશે તમે જે ફરિયાદી નીકળે છે એના પર શું કાર્યવાહી કરવામાં આવે? 7 નંબરના ફોર્મમાં જે વાંધા લેવામાં આવે છે, પહેલી વાત તો એ વ્યક્તિ આ વિસ્તારનો કે સોસાયટીનો કે મોહલ્લાનો છે જ નથી. એ કંઈ બીજા શહેરમાંથી, બીજા જિલ્લામાંથી અને બીજા ગામડામાંથી વાંધા અરજીઓ કરે છે. કેવી રીતના કરે છે? મારી સોસાયટીમાં કોઈ રહેતું હોય અને એ વાંધો કરે તો મને ખબર પડે, પરંતુ આ તો બીજી જગ્યામાં રહેતો વ્યક્તિ વાંધો કેવી રીતે ઉપાડી શકે? એવી જ રીતે અમદાવાદ જિલ્લા કલેક્ટરે આવેદન કરી અને કીધું કે ભાઈ જે ખોટી અરજીઓ કરે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરો, તો કેમ સુરત કલેક્ટરશ્રી આ નથી કરી રહ્યા છે? જી, આપનું નામ, આજે કઈ જગ્યા છે અને સામે કાર્યક્રમ લઈને આવ્યા? જી, મારું નામ એડવોકેટ અસલમ શેખ છે. અમે સુરત કલેક્ટરશ્રીમાં આજે રજૂઆત કરવા આવ્યા હતા કે જે મુખ્યત્વે મુસ્લિમ ઊન સર્વ સમાજ મુસ્લિમ સમાજ છે, તેમને ત્યાં એ લોકોએ જે સર્વે કર્યું એમાં ફોર્મ નંબર 7 જે ભરવામાં આવેલું છે તેમાં મુખ્યત્વે માણસો હયાત છે અથવા તો 1-2 ઘર છોડીને સ્થળાંતર થયા છે. તો તેની સંપૂર્ણ તપાસ ને કોઈપણ જાતની કામગીરી કર્યા વગર લાલિયાવાડી કરીને ફટાફટ મુસ્લિમ નામ જોઈને ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવેલું છે એવું બધાનો આક્ષેપ છે. કેમ કે આપણે તમામ બૂથ યાદી જોઈએ તેમાં લગભગ 1,05,000 લોકો જે ફક્ત મુસ્લિમ સમાજના લોકો છે એમનું કોઈપણ જાતની તપાસ કર્યા વગર ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવેલું છે. આજે અહીંયા પણ લગભગ 4 થી 5 ફેમિલી હયાત છે, અહીંયા ઊભી છે, પ્રેઝન્ટ છે કે એમના ઘરમાંથી આખા નામ એમ ઉડાવી દેવામાં આવેલું છે. એટલે અમે રજૂઆત કરી છે સાહેબને કે આની તપાસ કરવામાં આવે કે આની પાછળ કોનો હથકંડો છે, કોનો ષડયંત્ર છે, કોઈ પોલિટિકલ પાર્ટી છે કે એમના દબાણમાં BLOએ આ કામ કર્યું છે અને એમના વિરુદ્ધમાં એક્શન લઈ તાત્કાલિક ધોરણે FIR કરવામાં આવે અને તમામને ન્યાય આપવામાં આવે અને એમનું નામ તાત્કાલિક મતદાર યાદીમાં જોડવામાં આવે.